હું શિવ નું તપ કરવા ગયો તો ભોળાનાથે સપનામાં મને કીધું છે કે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે. અરે સતી, તો મારે દ્વારકા જવું છે તો તમે પ્રભુ માટે થાળ બનાવતા હો. અરે હાલત બનાવીને આપું. અરે સવા શેર ઘીના લાડુ વાડિયા चल मोटो मोटो कचरो उड़ी गयो छे, झीणो झीणो कचरा तारे उडू छे के खारा समुद्र में फेंकी दो. पूजारी ने पूजारी उतरण सोडराय नो पूजारे मंदिर बराबर साफ करी नाख्યું છે તો લાવે તારે પૂજામાં બેસું.
આજે યજમલયા રે દ્વારિકા ધામ મારે હે વરદાન પૂરણ કરવા કાજ યજમલયા રે દ્વારિકા ધામ મારે વરદાન પૂરણ કરવા કાજ યજમલયા રે દ્વારિકા ધામ મારે અરે કેમ ભાઈ પૂજારી અરે કેમ ભગત? આ શાનું મંદિર છે? અરે આ રણછોડરાય ભગવાન નું મંદિર છે. તો મારે એમને થાળ જમાડવો છે. અરે ભગત, અરે જો તમારે થાળ જમાડવો હોય તો સ્નાન કરતો આવું. અરે બહુ સારું. એ જ જમો રે મારા હવે નાથ તમે એ જ જમો રે મારા હવે નાથ તમે એજ મારી રે સતીએ લાડુ મોકલ્યા મોકલ્યા તમારી માટે હોજી મોકલ્યા તમારી માટે હોજી એવી જળ રે જમનાની જારી હું તો ભરી લાવ્યો ચરણ તમારા ધોવા હોજી ચરણ તમારા ધોવા હોજી અરે પ્રભુ આ એક ગરીબનો થાળ જમી લે. અરે પ્રભુ જો તારે થાળ નો જમવો હોય તો તારા ચરણ લાંબા કર. મારે તારા ચરણ ધોઈને ચરણામત લેવું છે. ખરેખર આટલી આજીજીને કાલાવાલા કરું છું છતાં પણ તું માનતો નથી તો લે. અરે હવારના પોરમાં ઓલા ભગત આવ્યા હતા થાળ જમાડવા. જમાડીને વિયાઈ ગયા. મંદિરમાં જોવું તો ખરો. અરે ભગત, તમે તો કહેતા હતા કે હું મંદિરમાં થાળ જમાડવા આવ્યો છું. એટલે આ મંદિરમાં રમણ ભમણ બધું કરી નાખ્યું. આ મૂર્તિ હોત તો ખંડિત કરી નાખી. અરે પૂજારી ભાઈ ભગવાનને ખૂબ આજીજીને કાલાવાલા કર્યા છતાં પણ પ્રભુ માન્યા જ નહીં. અરે આ કોઈ ગાંડો માણસ લાગે છે. આ પથ્થરની ભલામણા મૂર્તિ છે. આ પથ્થરની મૂર્તિ થોડી લાડુ જમતી છે. અરે પૂજારી ભાઈ જો આ પથ્થરની મૂર્તિ લાડુ ન જમતી હોય તો મારે સાચા રણછોડરાય ભગવાનના દર્શન કરવાના છે. આ ભગતને સાચા રણછોડરાયના દર્શન કરવા છે. મેં મારી જિંદગીમાં ભગવાનના દર્શન નથી કર્યા. અરે સરસ મજાનો ઘોડો છે અને સરસ મજાના લાડુ છે. જો આ ભગતને ભગવાન મળવા હોય તો મળે, નકર મને ઘોડા ને લાડુ તો મળી ગયા છે. તો આ ભગતને હું સમદર ભેગા કરું. અરે ભગત, તમારે સાચા રણછોડરાય ભગવાન જોવા છે? અવશ્ય જોવા છે. તો ચાલો મારી સાથે. ચાલો. અરે ભગત, જો સામે સમુદ્ર છે, એ સમુદ્રની અંદર ભગવાનની સોનાની દ્વારકા છે. એ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પટરાણી રૂક્ષમણી સાથે સોનાના હિંડોળે હિંચકે છે. તો મારો ધૂપકો આજે પાપી રે પૂજારી મને સમુ
ડૂબ ડૂબવા લાગ્યો પાપી તે પૂંજારે મને સમુદ્ર ફેંક્યો. અરે પ્રભુ, જો આજ તું મને નહીં તાર તો હમણે મારું પ્રાણ પંખીડું ઉડી દેશે. અરે ખરેખર મારા ભક્તને અત્યારે લાડુ અને ઘોડાની લાલચમાં મારા ભક્તને દરિયાની અંદર ફેંકી દીધો છે. તો લાવ અત્યારે દરિયાની અંદર સોનાની દ્વારકા બનાવું અને રૂપાના બેડે અને સોનાની એંઢોણીએ પાણીયારૂને પાણી ભરવા મોકલું, તેથી મારો ભક્ત મને મળી શકે.